નમસ્તે, મારું નામ પટેલ સ્નેહા વિષ્ણુભાઈ છે. હું શ્રી કન્યા શાળા નાગનેશમાં સામાજિક વિજ્ઞાન વિષય તરીકે અભ્યાસ કરાવું છું. તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. મારી શાળાની અંદર હું સામાજિક વિજ્ઞાન વિષય ભણાવું છું. એટલે મારી સમસ્યા એ હતી કે સામાજિક વિજ્ઞાન વિષયમાં બાળકો જે પ્રશ્નો છે પરીક્ષાની અંદર એ ચોપડીમાંથી હોય એ રીતના જ બેઠે બેઠા લખતા, મતલબ ગોખણપટ્ટી કરીને બાળક સમજવાનો પ્રયત્ન નહોતું કરતું કે સ્વતંત્ર લેખન કરતું નહોતું. એટલે મને વિચાર આવ્યો કે બાળકો સ્વતંત્ર લેખન કરતા થાય તો એના માટે પુસ્તક તરફ લઈ જવા જરૂરી છે. એટલે બાળકને પુસ્તકમાં રસ પડે એટલા માટે આવા રંગબેરંગી જે પુસ્તકો છે એવા પુસ્તકોનો ઉપયોગ કરી અને બાળકોને આ ખુલ્લા પુસ્તકાલય અંતર્ગત શાળાની અંદર આ રીતના પુસ્તકો, રંગબેરંગી પુસ્તકો ખુલ્લા મૂક્યા અને દીકરીઓને કીધું કે તમને જે ગમે એ લખો. બાળકને રસ એમાં જ પડે છે જે એને ગમે છે. એટલે જે એમને જે કલર છે કે એના વિશે જે પૂછવું છે કે પુસ્તકની અંદર શું ગમ્યું એના વિશે દીકરીઓને એમની ભાષામાં લખવાનું કીધું. આજે ધોરણ 8 ની 23 દીકરીઓમાંથી આ રીતના 18 દીકરીઓ પુસ્તક સમીક્ષા કરતી થઈ છે. આ રીતના પુસ્તક સમીક્ષા 18 દીકરીઓ કરે છે. આ સિવાયની બીજી જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે, આના કારણે બીજી સહઅભ્યાસિક પ્રવૃત્તિની અંદર પણ જે દીકરીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ નહોતી લેતી એવી દીકરીઓ પણ આજે સ્ટેજ ઉપર જઈ અને બોલવાનો પ્રયત્ન કરે છે અને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે છે. હજુ આનાથી વિશેષ સામાજિક વિજ્ઞાન વિષય એ દરેક પાસા સાથે સંકળાયેલો છે, સમાજના દરેક પાસા સાથે સંકળાયેલો છે. એટલે બાળક એ વિષયની અંદર વધારે રસ લે અને સારી રીતે સમજી અને જીવન સાથે જોડે એટલા માટે મેં સામાજિક વિજ્ઞાન વિષયના જે અઘરા મુદ્દાઓ છે એના માટે રમત આધારિત TLM તૈયાર કર્યા છે. જેમ કે આ યુદ્ધ છે તો ઘણા બધા યુદ્ધ એક જ જેવા માહિતી હોવાથી બાળકને યાદ રહેતા નથી. તો બાળક આ જે કાર્ડ્સ બનાયા છે એ કાર્ડ્સ, આ યુદ્ધ છે તો યુદ્ધનું નામ આમાં મૂકે છે. જીત છે તો જે રાજાનું જીત થયું હોય એ અને જે હાર્યા હોય એની માહિતી મૂકે છે. એ રીતના ભારતની જે આ સિંચાઈ યોજનાઓ છે એના વિશેની માહિતી છે. સ્થાનિક સરકાર છે તો સ્થાનિક સરકાર વિશેની સંપૂર્ણ માહિતી બાળક જ્યારે પણ વર્ગખંડની અંદર એને સમય મળે ત્યારે આ રીતના ચાર્ટને જોઈ અને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. ગ્રામ પંચાયતના વહીવટી વડા તો તલાટી કમ મંત્રી છે. એ જ રીતના આ મૌર્ય યુગના વહીવટી ખાતા અને એના મુખ્ય જે વ્યક્તિઓ છે એના વિશેની વાત છે. મુદ્રા ખાતું છે તો મુદ્રા ખાતું છે તો મહાઅક્ષપટલ આ એના મુખ્ય વ્યક્તિ છે. આ રીતના એ બાળક સમજવાનો પ્રયત્ન કરે છે. આ જે મહાસાગરો છે તો એના વિશેની મહાસાગરોની માહિતી છે. સાપસીડી છે, બંધારણની સાપસીડી છે તો બંધારણની બહુ વધારે પડતી માહિતી છે, બાળકને જનરલી યાદ નથી રહેતી. તો સાપસીડી દ્વારા બાળક રમતું જાય અને બાળક યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. 16 મહાજન પદ, આને યાદ રાખવું અને બાળક માટે બહુ કંટાળાજનક વિષય છે. તો બાળક આ રીતના બંને બાજુ આમ ફેરવતું જાય અને કયું રાજ્ય છે એ સમયે જે 16 મહાજન પદ છે, ધારો કે વજી સંઘ છે તો વજી સંઘ એનું પાટનગર વૈશાલી હતું અને અત્યારે એ હાલ વિસ્તાર ઉત્તર બિહારની અંદર છે. એવી જ રીતના સેમ આ જે રાજ્યો આપણા છે, રાજ્યો, રાજધાની અને એના અત્યારે હાલ કઈ ભાષા બોલાય છે એનો TLM છે. આ જે છે એ એક જ નકશાની અંદર બહુ બધી માહિતી છે. જેમ કે આ કર્કવૃત્ત છે તો કર્કવૃત્તમાંથી પસાર થતા રાજ્યો, આ જે છે આ જોઈ અને બાળક યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. આ સિવાય કયા રાજ્યની અંદર કયું પાક થાય છે, મુખ્ય જે પાક છે એ અહીંયા લગાવેલા છે. આ જે છે શાળાની પ્રવૃત્તિઓ છે. જે દીકરીઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ નહોતી લેતી, ધારો કે આ જે છે એ ફ્રૂટ્સમાંથી અને શાકભાજીમાંથી બનાવેલું અને ડીશ સુશોભન કરેલી છે. આ સિવાય રમતા રમતા જ્યારે બાળકો શીખે છે એના છે આ વક્તૃત્વ સ્પર્ધા અને વાર્તા કથન જે સ્વતંત્ર લેખન અંતર્ગત દીકરીઓ કરે છે. આ જે છે જિલ્લાઓ છે, આપણા 34 જિલ્લાઓ છે, બાળકોને યાદ નથી રહેતા તો સૂત્ર દ્વારા બાળક યાદ રાખી શકે. ગીતા, સાસુ, વડાપાઉં, આપ, આવી રીતના આ સૂત્ર દ્વારા બાળક યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. આ વિવિધ રાજ્યોના નૃત્યોની સમજ છે જે 15મી ઓગસ્ટના દિવસે જ્યારે કાર્યક્રમ થયો એની અંદર વિવિધ નૃત્યોના રજૂઆત કરી અને દીકરીઓને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે.